નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ગુજરાતી વિષયમાં 6 થી 12 ધોરણમાં જેટલા નિબંધો આવતા હોય, આ જે નિબંધ છે એ 12 ધોરણમાં ચાલે એવા નિબંધનું સોલ્યુશન મેળવીશું। નિબંધ છે શિયાળાની સવાર અથવા તો હેમંતનું પરોઢ। આવી ગઈ શિયાળાની સવાર, પ્રકૃતિની કરામત થવા લાગશે। ધૂંધળિયું આકાશ ને ઠંડો ઠંડો પવન વાસે, સૂરજનો તડકો પણ પ્યારો લાગશે। મારી નીંદર મને વહાલી લાગે છે। કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે આહલાદક જ હોય છે, પરંતુ હેમંતના પરોઢનું અપૂર્વ આનંદદાયક હોય છે। હેમંતના પરોઢની નયન રમણીયતા, શીતળતા અને સ્વાભાવિકતા તો કંઈક ઓર જ હોય છે। હેમંતના પરોઢનું ફૂલ ગુલાબી વાતાવરણ એટલે કે 12 મહિના ચાલે એવો શક્તિ સ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સંપૂર્ણ તક। શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે। આખું વાતાવરણ જાણે એક વિરાટ શીત ઘરમાં ફેરવાઈ જાય છે। એટલે કે શિયાળાની સાંજ હોય તે એવું લાગે કે જાણે આપણે બરફમાં છીએ। ધીમે ધીમે ભળભાખતું થતા પૂર્વની ક્ષિતિજે રંગોનું અદ્ભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે। આકાશ સોનેરી રંગમાં રંગાઈ જાય છે। વાતાવરણ હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મામાં પ્રસરે છે। રાતભર કડકડતી ઠૂઠવાતી રહેતી વનસ્પતિમાં નવચેતનાનો સંચાર થાય છે। વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઉઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે। પુષ્પો અને પર્ણો પર પડેલા ઝાકળના બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે। માળામાં ભરાયેલા વૃક્ષો જાગી ઉઠે છે અને મીઠા ગીતો ગાઈ ઉઠતી પરોઢનું સ્વાગત કરે છે। શિયાળાની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે। ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરે છે અને મહિયારીઓ મહી મથવાની કામગીરીમાં લાગી જાય છે। ઘમર વલોણા ગાજી ઉઠે છે। દૂધ લ્યો રે દૂધનો પોકાર કરતી રબારણો ઠંડીની પરવા કર્યા વિના શેરીએ ઘૂમે છે। વૃદ્ધો ને મોટેરાઓ તાપણાની આસપાસ ગોઠવાઈને અલકમલકની વાતો કરે છે। પ્રભાતિયા અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે। શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો અને વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે। જો કે કેટલાક સૂર્યવંશીઓ સવારની આવી તાજગીને માણવાને બદલે રજાઈ કામળ ઓઢીને નિરાંતે સૂઈ રહે છે। ઘણા લોકો શિયાળાની સવારે તેલ માલિશ કરાવે છે, પરંતુ મોટા શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી। વાહન વ્યવહારનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલટીઓનો ખડખડાટ અને મિલોના ભૂંગળાનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો।